નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત અત્યારે રાજકીય દ્રષ્ટિએ ખરેખર મહત્વનું બની ગયું છે, કારણ કે આગામી વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી નાખી છે। ભાજપના ગુજરાત મોડલના પ્રયોગને હવે જાણે કે દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓ પણ અપનાવી રહી હોય તેમ કોંગ્રેસે પરિવર્તનનું બ્યુગલ ફૂંકી દીધું છે। ત્યાં જ બીજી તરફ હવે ગુજરાતમાં ત્રીજી રાજકીય પાર્ટી સફળ નથી થતી તેવા વિચારને છેદ ઉડાવવા માટે હવે આમ આદમી પાર્ટી પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયું છે। અને આના ભાગરૂપે હવે આમ આદમી પાર્ટી 1 મે એટલે કે ગુજરાત દિને કંઈક મોટું કરવા જઈ રહી છે તેવા અહેવાલો મળી રહ્યા છે। અને આના માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ એક માસ્ટર પ્લાન પણ બનાવી નાખ્યો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસના અધિવેશન બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં કાર્યકર્તા મહાસંમેલનમાં સંકલ્પ લેવાયો છે કે ગુજરાતમાં ભાજપ સરકારના અત્યાચારને બદલવાનો છે। પરિવર્તનની લડાઈની શરૂઆત થઈ ગઈ છે। આગામી દિવસોમાં 26 લોકસભા અને 182 વિધાનસભા બેઠક પરથી પ્રભારીની નિયુક્તિ કરવામાં આવશે, જે સંગઠન નિર્માણનું કામ કરશે। અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। ભાજપના ડરના સામ્રાજ્યને બદલવા તેમજ પરિવર્તનના અભિયાન ચલાવવામાં આવશે। તેમજ ગુજરાત દિને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યક્રમો યોજાશે, જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ નિમિત્તે અમદાવાદથી આમ આદમી પાર્ટી પરિવર્તન અભિયાનની શરૂઆત કરશે। તેમજ 1 મેના રોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉપવાસ કરશે। આની સાથે જ રામધૂન કરવાના છે। જોકે કોંગ્રેસ સાથેના ગઠબંધનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું છે કે લોકસભાની ચૂંટણી વખતે દેશને બચાવવાની વાતની સાથે અમે કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યું હતું। એ સમયે વિસાવદર આમ આદમી પાર્ટીના ભાગે અને બીજી બેઠક કોંગ્રેસના ભાગે હતી। અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ તેમના વચનની સાથે ઊભી રહેશે। ભાજપને હરાવવા કોંગ્રેસ અમને સમર્થન કરશે। જ્યાં એક તરફ કોંગ્રેસ તરફથી સહકારની વાત આવશે તેને અમે પણ સ્વીકારીશું। વિસાવદરની બેઠક ભાજપની વિરોધી બેઠક છે। આ બેઠક આમ આદમી પાર્ટીએ જીતી હતી। કોંગ્રેસ તેનું વચન પાળે તેવી અપેક્ષા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।